આખરે સ્માર્ટ મીટર અંગે સરકારે નિર્ણય લઈ જ લીધો, જે મુજબ હવે સ્માર્ટ મીટરની સાથે ડિજિટલ મીટર એટલે કે જૂના મીટર પણ લગાવવામાં આવશે. જો કે આનો ભારે વિરોધ પણ થઈ રહ્યો છે અને હવે જે મુદ્દો છે એક આખો હાઈકોર્ટમાં પણ પહોંચી ગયો છે. ત્યારે ચોક્કસથી તમારા સુધી પણ આ વાત પહોંચી જ ગઈ હશે કે સ્માર્ટ મીટરને લઈને ક્યાંક ને ક્યાંક વિરોધ આખા ગુજરાતમાં થઈ રહ્યો છે. ત્યારે આખરે સ્માર્ટ મીટર છે શું? એનાથી ખરેખર વીજળીનું બિલ વધારે આવે છે કે પછી આ માત્ર ને માત્ર એક અફવા જ છે? જાણીશું દરેક વાત વિગતવાર. હેલો ફોક્સ, વીટીવી ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું કરણ. સ્માર્ટ મીટર આખરે છે શું? તમે પેલા ગોળ ચકેડાવાળા ડિજિટલ મીટર તો જોયા હશે, એટલે કે જૂના મીટર, અને કદાચ અત્યારે તમારા ઘરમાં પણ એ જ હશે. હવે સ્માર્ટફોન પર તમે જોયેલો હશે. હવે આને જ લઈને ક્યાંક ને ક્યાંક સ્માર્ટ મીટર નવું આવ્યું છે, જે મુજબ હવે તમારે જેવી રીતના તમે સ્માર્ટફોનમાં રિચાર્જ કરો છો, એટલે કે પ્રીપેડ રિચાર્જ કરો છો અને પ્રીપેડ રિચાર્જ કર્યા બાદ તમે જેટલું પણ પ્રીપેડ રિચાર્જ કર્યું છે એટલું તમે ફોન કે મેસેજ કરી શકો છો. એવી જ રીતના હવે આગળના સમયમાં તમારે સ્માર્ટ મીટર જો તમારા ઘરમાં નાખવામાં આવશે તો તમારે પહેલા જ રિચાર્જ કરી નાખવાનું અને પછી જેટલું રિચાર્જ કર્યું હશે એટલું જ તમે વીજળી વાપરી શકશો. પણ એક મિનિટ, શું તરત જ આ જે રિચાર્જ પૂરું થઈ જશે એટલે તમારું વીજળીનું કનેક્શન કટ થઈ જશે? તો ના, જ્યાં સુધી -300 સુધી તમારું બેલેન્સ પહોંચતું નથી ત્યાં સુધી તમે આ જે છે એ વીજળી વાપરી શકશો. આની સાથે સાથે એ પણ વસ્તુ સમજવા જેવી છે કે જો તમારું જે બિલ છે, રિચાર્જ છે, એ રાત્રે પૂરું થઈ જાય તો ડરવાની કોઈ જ જરૂર નથી. તમારું રાત્રે કનેક્શન ખતમ નથી થઈ જવાનું. આની સાથે સાથે તમને ઘણા બધા મેસેજ પણ આવશે કે તમારું જે બેલેન્સ છે એ ઓછું થઈ રહ્યું છે. આની સાથે સાથે 0 પણ થઈ જાય તો પણ મેસેજ આવશે. મેસેજ કયા કયા હશે ને ક્યારે ક્યારે આપવામાં આવશે તેની વાત કરી લઈએ. જો તમારું રિચાર્જ બેલેન્સ 7 દિવસના સરેરાશ વપરાશ જેટલું બાકી હશે ત્યારે મેસેજ આવશે. જ્યારે રિચાર્જ બેલેન્સ 2 દિવસના સરેરાશ વપરાશ જેટલું બાકી હશે ત્યારે આવશે. રિચાર્જ બેલેન્સ ₹50 થશે ત્યારે એલર્ટ મેસેજ આવશે. જ્યારે રિચાર્જ બેલેન્સ 0 થશે ત્યારે પણ એક મેસેજ આપવામાં આવશે. જો રિચાર્જ બેલેન્સ -200 થશે ત્યારે પણ આવશે. અને આની સાથે સાથે છેલ્લે -300 થઈ જશે ત્યારે પણ એક મેસેજ આપવામાં આવશે, જેથી તમે વીજ કાપથી બચી શકો. હવે આટલા બધા મેસેજ આવ્યા બાદ જો તમે હજુ પણ આ બેલેન્સ પુરાવતા નથી, એટલે કે વીજળીનું બિલ નથી ભરતા, તો તમારું જે બેલેન્સ છે એટલે કે વીજ કનેક્શન છે એ ટોટલી કાપી નાખવામાં આવશે. અને મહત્વની વાત એ છે કે આ કોઈ અડધી રાત્રે નહીં કરવામાં આવે. 10 થી 7 ની વચ્ચે જ, એટલે કે સવારના 10 થી સાંજના 7 વચ્ચે જ આ કાર્યવાહી કરવામાં આવશે. આની સાથે સાથે જ્યારે વર્કિંગ ડેઝ હશે ને, એટલે કે રજાના દિવસ સિવાયના જેટલા પણ વર્કિંગ ડેઝ છે એમાં જ આ કાર્યવાહી કરવામાં આવશે. હવે એક વસ્તુ સમજી લો કે આ જે સ્માર્ટ મીટર છે એનો એક ફાયદો એ પણ છે કે તમે રોજ રોજ તમારા ઘરમાં અને તમારા દુકાનમાં કે જે જગ્યા ઉપર સ્માર્ટ મીટર લાગેલું છે ને એનો કેટલો વપરાશ થયો રોજે એ જાણી શકાય છે. આની સાથે સાથે તમે ઘરે બેઠા પ્રીપેડ રિચાર્જ પણ કરી શકશો. અને મહત્વની વાત તો એ છે કે જેમ જૂના બિલમાં જેવી રીતના તમે પોસ્ટ ઓફિસ કે પછી બીજી જગ્યા ઉપર જઈને તમે રિચાર્જ કરી શકતા હતા, એમ જ આમાં પણ કરી શકશો. અને હા, સ્માર્ટ મીટર જો તમારા ઘરમાં લગાવવામાં આવે છે તો કોઈ 2 થી 5 હજારનો કોઈ પણ ખર્ચો નથી કરવાનો, એટલે કે 2-5 હજારનું રિચાર્જ નથી કરવાનું. ઓછામાં ઓછું તમે ₹100 થી પણ શરૂઆત કરી શકો છો. અને જેમ જૂના યુનિટ હતા એવી જ રીતના આ સ્માર્ટ મીટરમાં આ યુનિટ લાગુ પડશે, એટલે કે કોઈ વધારાનો ખર્ચ છે જ નહીં. આની સાથે સાથે આ સ્માર્ટ મીટર લગાવવાનો કોઈ જ ખર્ચ નથી. હવે તમને સમજાઈ ગયો હશે કે કેટલા બધા આના ફાયદા છે, છતાં પણ આનો આટલો વિરોધ કેમ થઈ રહ્યો છે. કારણ કે 2-4 લોકો વિરોધ કરી રહ્યા હોય તો સમજી શકાય કે આ મામલો સામાન્ય છે, પરંતુ બધા જ જગ્યાઓ પર, એટલે કે વડોદરા, સુરત, રાજકોટ, સુરેન્દ્રનગર, બધી જ જગ્યાઓ પરથી આનો વિરોધ થઈ રહ્યા છે. એટલે મહિલાઓ મોટા પ્રમાણમાં આગળ આવી રહી છે અને વિરોધ કરી રહી છે. તો પછી આખરે કારણ શું છે? શું લોકોને ખબર જ નથી પડી રહી કે આખરે સ્માર્ટ મીટર કેવી રીતના કામ કરી રહ્યા છે, કે પછી બીજો જ કઈ મુદ્દો છે? જાણીશું હવે આગળ. પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત મધ્ય ગુજરાતમાં MGVCL અલગ અલગ 8 વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવ્યા છે. 15,000 ઘરોમાં લગાવેલા આ સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતું હોવાનો લોકોનો આરોપ છે. આ જ કારણે મહિલાઓએ પણ વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે અને મોટી સંખ્યામાં મહિલાઓએ હાઉસિંગ બોર્ડની ઓફિસમાં જઈને હોબાળો મચાવ્યો છે. લોકોનો આરોપ છે કે પહેલા જે મીટર હતા તેની સરખામણીએ સ્માર્ટ મીટરમાં વધુ બિલ આવે છે. હવે આની સાથે સાથે ગ્રાહકને એ સમજવું પડશે કે તમારી ઘરે જ્યારે સ્માર્ટ મીટર લગાવવામાં આવશે ને ત્યારે જે છેલ્લું રીડિંગ હશે ને અને એની સાથે સાથે જે છેલ્લું બિલ તમે ભર્યું હશે ને એ બંને વચ્ચેનો જે ડિફરન્સ હશે ને એનું કોઈ પણ બિલ આપવામાં આવતું નથી. હવે બિલ શું કામ નથી આપવામાં આવતું એ કારણ સમજી લો. તમે જ્યારે આ સ્માર્ટ મીટર તમારા ઘરે લગાવશો ત્યારે જે જૂના મીટરનું જે ડિપોઝિટ હશે ને એ તમને આપવામાં આવશે. હવે એ જે ડિપોઝિટ આપવામાં આવશે ને એમાંથી જે બિલ બાકી છે તમારું એ માઇનસ કરવામાં આવશે. હવે જે માઇનસ કરવામાં આવ્યું એમાંથી જો કોઈ રકમ બચશે તો
કંપની તમને પાછી આપી દેશે. પરંતુ જો કંપનીને તમારી પાસેથી લેવાના હશે ને તો તમે આ જે બેલેન્સ છે એ 180 દિવસની અંદર ગમે ત્યારે ભરી શકશો. અને મહત્વની વાત તો એ છે કે તમારે સાથે ભરવું હોય તો 180 દિવસની અંદર સાથે ભરી શકશો. આની સાથે સાથે તમારે જો સ્માર્ટ મીટર સાથે જ આ બેલેન્સ ભરી દેવું હોય તો પણ તમે આ બેલેન્સ ભરી શકશો. એટલે કે 180 દિવસની અંદર તમારે રોજે રોજ તમારા થોડા પૈસા કપાવા દેવા હોય તો પણ તમે કપાવા દેવી શકશો. આસાન ભાષામાં સમજે તો તમારી જે ડિપોઝિટ છે એ 4000 રૂપિયા છે. હવે તમારું જે બાકીનું બિલ છે એ 5000 રૂપિયા છે. એટલે કે 1000 રૂપિયા તમારે હજુ પણ આપવાના બાકી છે. તો તમારે 1000 રૂપિયા કોઈ પણ રીતે એક સાથે નથી આપવાના. તમારે થોડા કરીને જો આપવા હોય તો સ્માર્ટ મીટરમાં સેટિંગ કરીને તમે રોજે રોજ 180 દિવસ સુધી એટલે કે ગણતરી કરવા જાય તો 5 રૂપિયા તમારે રોજે આપવાના રહેશે. અથવા તો તમારે જો સાથે ભરી દેવા હોય તો તમે સાથે પણ ભરી શકશો. હવે આને જ કારણે ક્યાંક ને ક્યાંક ગ્રાહકને લાગી રહ્યું છે કે જે પોતાનું બિલ છે એ બધું આવી રહ્યું છે ને હવે આગળના સમયમાં આ જ રીતે બધું ને બધું બિલ આવતું રહેશે. પરંતુ આ એમની એક પ્રકારની ગેરસમજ છે. હવે આવા જ વિરોધને કારણે ક્યાંક ને ક્યાંક આ પાયલોટ પ્રોજેક્ટને બંધ કરી નાખવામાં આવ્યો છે. પરંતુ મહત્વની વાત છે કે જ્યાં સુધી આ વિડીયો બનાવું છું ને ત્યાં સુધીના અપડેટ મુજબ સરકારે એક નવો નિર્ણય લીધો છે. આ નિર્ણય શું છે? આ નિર્ણય એ છે કે સ્માર્ટ મીટરની સાથે હવે જૂનું મીટર એટલે કે ડિજિટલ મીટર પણ લગાવવામાં આવશે. જેથી ગ્રાહકને ખબર પડી શકે કે પહેલા જેટલા યુનિટ ભરતા હતા એટલા જ યુનિટ આ સ્માર્ટ મીટરમાં ભરી રહ્યા છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે? શું તમારા ઘરે પણ સ્માર્ટ મીટર લાગેલા છે? તમારો અનુભવ કેવો છે? શું તમને કોઈ પ્રશ્ન છે એ અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અને હા, આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દો જેથી લોકોને પણ આ સ્માર્ટ મીટર શું છે એ ખબર પડે. અને હા, વિડીયો કેવો લાગ્યો એમને ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે vtvgujarati.com સાથે જોડાયેલા રહેજો. એક વસ્તુ એ છે કે જો તમારે અમારા વોટ્સઅપ ગ્રુપ ચેનલ સાથે જોડાવવું હોય ને તો લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ ડિસ્ક્રિપ્શનની લિંકમાં ક્લિક કરશો ને તો ચોક્કસથી તમે ડાયરેક્ટ અમારા વોટ્સઅપ ગ્રુપની ચેનલમાં જોડાઈ જશો. જેથી તમને તાજેતરની જેટલી પણ અપડેટ છે ને એ મળતી રહેશે.